નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપની સાથે હું છું મિલી મહેતા। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। કચ્છમાં ધોરણ 1માં પ્રવેશ માટે 25 જૂનથી 5 જુલાઈ સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ। ધોરણ 1માં ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા બાળકો માટે ગુજરાત આઈટી હેઠળ સરકાર દ્વારા પ્રવેશ પ્રક્રિયા ચાલુ કરી દેવામાં આવતા તારીખ 25 જૂનથી આરટીઈ હેઠળ પ્રવેશ મેળવવા અરજી કરી શકે છે। આ માટે કચ્છનું શિક્ષણ તંત્ર પણ સજ્જ બની ગયું છે। આ અંગેની વિગતો મુજબ આરટીઈ પ્રવેશ માટે 25 જૂનથી 5 જુલાઈ સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકશે। ઓનલાઈન ફોર્મ સાથે અપલોડ કરવાના રહેતા જરૂરી દસ્તાવેજોની માહિતી પણ વેબ પોર્ટલ પર દર્શાવવામાં આવી છે। પ્રવેશ પ્રક્રિયા સંદર્ભે જિલ્લા સ્તરે હેલ્પ ડેસ્ક પણ શરૂ કરી દેવા માટેની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે। 6 જુલાઈથી 10 જુલાઈ દરમિયાન આવેલી અરજીઓ શિક્ષણાધિકારી સ્તરેથી એપ્રૂવ કરાશે। જે અરજી રિજેક્ટ થશે તેનું કારણ અચૂક જાહેર કરવાનું રહેશે। તારીખ 15/7ના આરટીઈ પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ જાહેર કરવામાં આવશે। અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીના કારણે છેલ્લા 2 વર્ષોથી શિક્ષણનું સંપૂર્ણ માળખું ખોરંભે ચડેલું છે। શાળાઓ પણ બંધ છે, ઉપરાંત એડમિશન સહિતની કામગીરી પણ ખોરંભે ચડેલી છે। હરખમાં તો મનમાં મન રહ્યું છે ડોલી, સદાય ઉર્મી સદાય ખુશી। ધરબાયેલી આશા અણધારી થઈ છે પૂરી, સદાય ઉર્મી સદાય ખુશી। સપનાઓ સાકાર થયા છે, હૈયું રહ્યું છે ઝૂમી, સદાય ઉર્મી સદાય ખુશી। ઉર્મી કિરણ એરંડા બિયારણ લાંબી ભરાવદાર માળોમાં બેપરી દેખાય ઓછી, પાકે પણ વહેલી, સદાય ઉર્મી સદાય ખુશી। ઉર્મી બિયારણ વાવે તે ફાવે રે, હે લીલા લીલા છોડમાં જાજેરી માળો, ઉર્મી સીડ્સ નું ઉત્પાદન ગ્લોરિશ એરંડા બિયારણ વાવે તે ફાવે રે। નિયમોની અવહેલના કોરોનાની થાળે પડેલી સ્થિતિને ફરી વકરાવશે। જિલ્લામાં કોરોનાના સંક્રમણમાં ઉત્તરોત્તર ઘટાડો થતાં રાહત જોવા મળે તે સ્વાભાવિક છે, પણ હજુ કોરોનાનો ખતરો સંપૂર્ણપણે ટળ્યો નથી। ત્યારે નિયમ પાલનની અવહેલના થાળે પડેલી સ્થિતિને ફરી વકરાવે તેવી ભીતિ જાણકારો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે। ફેબ્રુઆરીમાં આ જ પ્રકારની સ્થિતિ સર્જાયા બાદ કોરોનાએ ઉથલો માર્યો અને એપ્રિલ-મેમાં કોરોનાની બીજી લહેર અતિઘાતક નીવડી હતી। હવે જ્યારે સંક્રમણનો દોર હળવો પડ્યો છે ત્યારે નિયમ પાલનને લઈ ગાફેલતા ન દાખવાય તે માટે સૌએ સજાગ રહી જાગૃતતા દેખાડવી પડશે। ફેબ્રુઆરીમાં કોરોનાના કેસ 25ની નજીક પહોંચી ગયા બાદ એકાએક તેમાં ઉછાળો આવવાનું શરૂ થયું હતું। એપ્રિલ-મેમાં બંધ રહેલા રાજકીય સામાજિક મેળાવડા સહિતના આયોજનો ફરી એકવાર શરૂ થયા છે। સીમિત સંખ્યામાં આ પ્રકારના આયોજન ગોઠવવાનો આદેશ છતાં ક્યાંક ને ક્યાંક નિયમોનું ઉલ્લંઘન થતો જોવા મળી રહ્યો છે। તો સંક્રમણની ગતિ ઠંડી પડતા લોકો પણ બિંદાસ બની ગયા હોય તે માસ્ક પહેરવાની વાત હોય કે સામાજિક અંતર જાળવવાનું હોય, તમામ બાબતોનું યોગ્ય રીતે પાલન થતું જોવા મળતું નથી। રાત્રિ કર્ફ્યુને જારી તો રખાય છે, પણ અગાઉ જેવી કડક અમલવારી થતી એવી હવે ન થતી હોવાના લીધે રાત્રિ કર્ફ્યુ જારી હોવા છતાં લોકોની આવન જાવન મહદઅંશે ચાલુ જ જોવા મળે છે। ત્યારે તંત્ર અને પ્રજા બંને આ મુદ્દે ગંભીરતા દેખાડે તે ઇચ્છનીય બની ગયું છે। સોલાર અપનાવો, વીજ બિલ બચાવો। સરકાર તરફથી 40% સબસિડી। કચ્છમાં સર્વપ્રથમ સોલાર લઈ આવનાર 40% સબસિડી। 3 કિલોવોટ સુધી બાકીના 10 કિલોવોટ સુધી 20%। સન પાવર રૂફટોપ સોલાર કચ્છની ફક્ત એક જ જડા તેમજ MNRI અને PGVCL રજિસ્ટર્ડ ચેનલ પાર્ટનર। સોલાર રૂફટોપ સિસ્ટમ ઘર, હોસ્પિટલ, હોસ્ટેલ, હોટલ, કોલેજ, શોરૂમ, ફેક્ટરી, કારખાના, વુડન મિલની છત પર લગાવી શકાય છે। કોમર્શિયલ પ્લાન્ટના સ્પેશિયાલિસ્ટ। ગુજરાત સરકાર દ્વારા સબસિડી। ગુજરાત સરકારે જાહેર કરેલ સોલાર રૂફટોપ સિસ્ટમ અપનાવો અને આપના ઘરની વીજળી જાતે જ ઉત્પન્ન કરો અને PGVCLને વેચો અને આપના વપરાશની 100% વીજળી ઉત્પન્ન કરો।
વધુ વિગત માટે સંપર્ક કરો અફઝલ સમા 7016157164, ગુલામભાઈ સમા રિટાયર્ડ લાઇન ઇન્સ્પેક્ટર PGVCL 9978602720, સરફરાઝ સમા 9925778620. એડ્રેસ આત્મારામ સર્કલથી રેલવે સ્ટેશન જતા રોડ ઉપર અમનનગર ચોકડી, ભુજ, કચ્છ. અમન સોલાર કેર આપના સોલાર પેનલ વોશિંગ માટે કોન્ટેક્ટ કરો આફતાબ સમા. મોબાઈલ નંબર 9773485516. આ વર્ષે પણ કચ્છ યુનિવર્સિટીની પરીક્ષા ઓનલાઈન લેવામાં આવશે. કોરોના મહામારીના પગલે શાળાઓમાં માસ પ્રમોશન આપ્યા બાદ કોલેજોમાં પણ સેમેસ્ટર 2 અને 4માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને માસ પ્રમોશન રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારે યુજીના કોર્સમાં સેમેસ્ટર 6ની પરીક્ષા અને પીજીના કોર્સની પરીક્ષાઓ બાકી હોવાથી આ પરીક્ષા કયા માધ્યમથી લેવામાં આવશે તે મુદ્દો વિદ્યાર્થીઓને સતાવતો હતો. ત્યારે આ વર્ષે પણ કચ્છ યુનિવર્સિટીની પરીક્ષાઓ ઓનલાઈન લેવામાં આવશે તેવું જાણવા મળ્યું છે. જુલાઈ મહિનાના અંતિમ સપ્તાહમાં જીપીએસસીની પરીક્ષા આવી રહી છે. ત્યારે કોલેજની સાથે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષા પૂર્વે જ કોલેજની પરીક્ષા યોજાઈ જાય તો બંને પરીક્ષાની તૈયારીઓ કરવામાં સરળતા રહે એ પ્રશ્ન સતાવી રહ્યો છે. જો કે આ બાબતે યુનિવર્સિટીના સૂત્રોના કહેવા મુજબ આ વખતે કોવિડના કારણે પરીક્ષા ઓનલાઈન લેવામાં આવશે, જે અંગેની માહિતી યુનિવર્સિટીની વેબસાઇટ પર અપલોડ કરાશે. હાલમાં પરીક્ષાનું ટાઈમ ટેબલ નક્કી કરાયું નથી. નક્કી થતા પ્રચાર માધ્યમોમાં પણ માહિતી આપવામાં આવશે, પરંતુ જુલાઈના પ્રથમ પખવાડિયામાં આ પરીક્ષા લેવામાં આવશે તેવું જણાવાયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે રેગ્યુલર છાત્રોએ તો એક વખત ઓનલાઈન પરીક્ષા આપી છે, પરંતુ ઘણા એક્સટર્નલ અને એટીકેટી ધરાવતા વિદ્યાર્થીઓને ઓનલાઈન એક્ઝામના અનુભવ નથી. ત્યારે તેવા વિદ્યાર્થીઓની પરીક્ષાના સમય પૂર્વે વિદ્યાર્થીઓને મોક ટેસ્ટ કરાવી ડમી એક્ઝામ લેવામાં આવશે. પરીક્ષા પૂર્વે વિદ્યાર્થીઓને ઓનલાઈન એક્ઝામ કેવી રીતે આપવી તેની પણ માહિતી યુનિવર્સિટી દ્વારા આપવામાં આવશે. શ્રી મોમાઈ જૈન ગૃહ ઉદ્યોગ. અહીં આપને મળી રહેશે 72 પ્રકારના બિદડાના ખાખરા, 27 પ્રકારના ભૂજપુરના અથાણા, 36 પ્રકારના સરબત, 54 પ્રકારના મુખવાસ, 45 પ્રકારની જમ્બો બુક્સ. કોરોના વાયરસની મહામારી વચ્ચે સરકારશ્રીના તમામ નિયમોના પાલન સાથે વિવિધ વસ્તુઓ અહીંથી મળી રહેશે. ડબલ ધમાકા ઓફર: 12 નંગ નોટબુક સાથે 8 નંગ ફ્રી, 12 નંગ જમ્બો બુક સાથે 6 નંગ ફ્રી. ₹2000ની ખરીદી ઉપર આકર્ષક ભેટ. MRP પર અંદાજે 40% જેટલો ફાયદો મેળવો. શ્રી મોમાઈ જૈન ગૃહ ઉદ્યોગ સંગાથે 72 પેજથી 500 પેજ સુધીની બુક ₹220થી ₹1920 સુધીમાં મળી રહેશે. સ્થળ: સુહાગ રિંગ રોડ, ફરસાણી દુનિયાની સામે, ભુજ, કચ્છ. કચ્છની ખારેકની છે દેશ વિદેશમાં ડિમાન્ડ. 18,000 હેક્ટરમાં થયું ખારેકનું વાવેતર. કચ્છમાં કેરી બાદ ખારેકનું ઉત્પાદન પણ મોટા પ્રમાણમાં થાય છે. રણ પ્રદેશમાં બાગાયતી પાકોનું ઉત્પાદન કરીને કચ્છ અર્થતંત્રમાં પણ અગત્યનો ભાગ ભજવે છે. કચ્છની જમીન ખારેકના પાકને અનુરૂપ હોવાથી છેલ્લા ઘણા સમયથી ખારેકની ખેતી કરવામાં આવે છે. કચ્છની કેસર કેરીની જેમ સૂકો મેવો એવી કચ્છની ખારેકની દેશ વિદેશમાં પણ ભારે ડિમાન્ડ રહે છે. કચ્છમાં સતત ખારેકનું વાવેતર અને ઉત્પાદન વધી રહ્યું છે. ત્યારે કચ્છની કેસર કેરીની જેમ ચાલુ વર્ષે કચ્છની ખારેક પણ સારા ભાવ મળવાના ખેડૂતોની આશા છે. કચ્છમાં ચાલુ વર્ષે 1.70 લાખ ટન ખારેક ઉત્પાદનનો અંદાજ છે. ગુજરાતમાં ખારેક ઉત્પાદનનું કચ્છ હબ બની રહ્યું છે અને કચ્છની ખારેકની દેશ વિદેશમાં ડિમાન્ડ રહેલ છે. જાડી છાલ અને મીઠાશને કારણે કચ્છની ખારેક લોકો ખૂબ જ પસંદ કરે છે. ત્યારે ચાલુ વર્ષે કેરીની જેમ ખારેકની પણ બજારમાં ભારે ડિમાન્ડ સાથે ખેડૂતોને સારા ભાવ મળવાનો આસાર છે. કચ્છમાં 18,000 હેક્ટર વિસ્તારમાં ખારેકનું વાવેતર થાય છે, જેમાં ચાલુ વર્ષે 1.70 લાખ મેટ્રિક ટન ઉત્પાદનનો અંદાજ છે. જાપાન, સિંગાપુર,
યુકે સહિતના દેશોમાં કચ્છની ખારેકની નિકાસ વધુ છે, ત્યારે ચાલુ વર્ષે જો વરસાદ બહુ નહીં પડે તો ખેડૂતો કેરીની જેમ ખારેકમાં પણ સારું વાવેતર કરશે અને વળતર મેળવશે. કચ્છની ખારેકની વિશેષતા ઘણી છે. તેને જો યોગ્ય પ્રચાર અને માર્કેટ મળે તો હજુ પણ કચ્છના ખારેક પકવતા ખેડૂતોને ફાયદો મળે તેમ છે. નોંધનીય છે કે આરોગ્ય અને સ્વાસ્થ્ય માટે પણ કચ્છની ખારેક ખૂબ જ વખણાય છે. તેથી માત્ર ભારતમાં જ નહીં પરંતુ દુનિયાના અનેક દેશોમાં કચ્છી ખારેકની નિકાસ થાય છે. ચાલુ વર્ષે કોરોનાને કારણે કદાચ વિદેશમાં નિકાસમાં પણ અસર પહોંચે તેમ છે, પરંતુ સ્થાનિક માર્કેટમાં કચ્છની કેરીની જેમ જ કચ્છની ખારેકની પણ મોટી માંગ રહેશે તેવી ખેડૂતોની આશા છે. મેલેરિયાનું કારણ જમા થયેલા પાણીમાં પેદા થવાવાળા એનોફિલિસ મચ્છર. આસપાસ પાણીનો જમાવ નહીં તો મચ્છર અને મેલેરિયા પણ નહીં. માથાનો દુખાવો, શરીરનો દુખાવો, તાવ વગેરે લક્ષણ દેખાય તો સ્વાસ્થ્ય કર્મીનો સંપર્ક કરો. ગર્ભવતી મહિલાઓ અને બાળકોના માટે વિશેષ સાવધાની જરૂરી છે. ઇલાજમાં વિલંબના કારણે મેલેરિયા જીવલેણ પણ બની શકે છે. સરકારી હોસ્પિટલોમાં મેલેરિયાની તપાસ અને ઇલાજ મફત છે. માંડવીના ગોધરા ગામ પાસે આયુષી કંપનીના પેટ્રોલ પંપનો સ્વામિનારાયણ મંદિરના સંતોના હસ્તે શુભારંભ. માંડવી તાલુકાના ગોધરા ગામે ગોધરા મેરવ રોડ પર અંબેધામની નજીક HK કિસાન સેવા કેન્દ્ર ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપનો શુભારંભ કરવામાં આવ્યો હતો. માંડવી સ્વામિનારાયણ મંદિરના મહંત સ્વામી બાલકૃષ્ણદાસજી સ્વામી, વડીલ સંતો હરિબળદાસજી સ્વામી, કોઠારી સ્વામી અક્ષય પ્રિયદાસજી સ્વામી વગેરે સંતોએ લાલજીભાઈ પટેલ અને મનસુખભાઈ પટેલના નૂતન સાહસને આશીર્વચનો આપીને પેટ્રોલ પંપને ખુલ્લું મૂક્યું હતું. આ પેટ્રોલ પંપનું ખાસ સરકારી કોરોનાની ગાઈડલાઇનની દોરવણી મુજબ બહુ જ જુજુ લોકોની ઉપસ્થિતિમાં ખુલ્લું મુકાયું હતું. આ તકે ગોધરા ગામના સરપંચ દેવા રબારી, ઉપસરપંચ વર્ષાબેન કન્નડ તેમજ પંચાયતના સદસ્યો, લાયજાના સરપંચ કિશોર ગઢવી, ગોધરા તાલુકા પંચાયત સીટના કેવલ કિશોર ગઢવી, માજી સરપંચ લાલજી મહેશ્વરી, સલીમ ચાકી, અજીજ મેમણ, હાજી મોહમ્મદ સુલેમાન સિદ્દી, મનુભા ઝાલા, હાસ્ય કલાકાર પિયુષ મહારાજ વગેરે તેમજ આસપાસના ગામજનોએ અને ગોધરા ગામના દરેક સમાજોના આગેવાનોએ પટેલ બંધુને નવો સાહસ શરૂ કરવા બદલ અભિનંદન આપ્યા હતા. કાનજી પટેલ, રવજી પટેલ, પ્રેમજી પટેલ, કાનજી લખમણ પટેલ, હરજી રામજી રાબડિયા, શિવજી પટેલ, સહજાનંદ બેવરેજીસના કિશોર હિરાણી, દેવજી વીરજી હિરાણી, ધનજી હિરાણી, વેલજી ફુવા, મંજી ફુવા, વેલજી પિંડોરિયા, કલ્યાણ ગાજપરિયા તેમજ લાલજીભાઈ પટેલ અને મનસુખભાઈ પટેલના પરિવારજનો, મિત્રો, પટેલ સમાજના આગેવાનો, ગોધરા ગામના પટેલ સમાજના આગેવાનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. નાના એવા ગામમાં પેટ્રોલ પંપ શરૂ થતાં અંબેધામ આવતા યાત્રિકોને તેનો મોટો લાભ મળી શકશે. સ્ટોરી બાય પરેશ જોશી, આશાપુરા ન્યૂઝ ચેનલ, માંડવી, કચ્છ. મારું નામ છબડિયા સુનિલ લાલજી. આજે ગોધરા મધ્યે HK કિસાન સેવા કેન્દ્ર નામથી પેટ્રોલ પંપનું આજે ઓપનિંગ કરેલ છે. સવારના માંડવી મંદિરના સાધુ સંતો આવ્યા હતા અને એના હસ્તે ઓપનિંગ કરેલ છે. આજે સવારે માંડવી મંદિરમાંથી સદગુરુ સ્વામી બાલકૃષ્ણ સ્વામી, અક્ષરપ્રિય સ્વામી જેવા સંતો આવ્યા અને એના હસ્તે ઓપનિંગ કરેલ છે. ત્યારથી અમે પેટ્રોલ પંપ ચાલુ કરેલ છે તો બહોળી સંખ્યામાં પ્રતિસાદ મળ્યો છે. સવારથી કરીને અત્યાર સુધી બહુ લોકો આવી રહ્યા છે અને અભિનંદન આપી રહ્યા છે. માંડવી અને ગોધરા અને મેરવ વાડી વિસ્તારમાંથી ખૂબ ખૂબ અભિનંદન પણ મળી રહ્યા છે કે અમને અત્યારે છે માંડવી જવું પડતું હતું પેટ્રોલ ને ડીઝલ ભરવા માટે, તો હવે અહીંથી જ અમને સેવા મળશે અને સરકારની ગાઈડલાઇન્સ મુજબ ઓપનિંગ કરેલ છે અને બહોળી સંખ્યામાં પ્રતિસાદ મળેલ છે. આપણે મેરવથી ગોધરા જતાં ગોધરાથી પહેલાં 2 કિલોમીટર પહેલાં પેટ્રોલ પંપ આવેલ છે. સવારે સાધુ સંતો, પછી ગોધરા ગામના સરપંચ, ઉપસરપંચ, પછી તલાટી મંડળ, બધા સર્વે કર્મચારીઓ બધાની શુભેચ્છા મળેલી છે અને ગ્રામજનો સર્વેની શુભેચ્છા મળેલી છે. ખેડૂત મિત્રો, બીજો પેટ્રોલ પંપ થોડાક સમયની અંદર માંડવી ગઢસીસા રોડ ઉપર દુર્ગાપુર ચોકડી પાસે શરૂ કરવા જઈ રહ્યા છીએ. માંડવીમાં આપણે એજન્સી લાઇન અને હરિકૃષ્ણ મોલ નામના 2 મોલ આવેલા છે અને પાર્લે બિસ્કિટ અને અમૂલ અને બાલાજી વેફર્સની ડિસ્ટ્રીબ્યુટરશીપ છે. મારું નામ નિકિતા સુનિલ છબાડિયા છે. અમે અહીંયા આજે પેટ્રોલ પંપનું શુભારંભ કર્યું છે. HK કિસાન સેવા કેન્દ્ર પેટ્રોલ પંપનું નામ છે. કિસાનોને અહીંયા સારી એવી સેવા વ્યવસ્થા મળી રહે તે માટે અમે મેરાવ ગોધરા રોડ ઉપર કિસાન સેવા HK કિસાન સેવા કેન્દ્ર નામનો પેટ્રોલ પંપ ચાલુ કર્યો છે.
લોકોને અપીલ કરશું કે અમારે અહીંયાથી શુદ્ધ અને કોઈ પણ ભેળસેળ વગરનું પેટ્રોલ કે ડીઝલ મળશે તો એ તમે લેવા માટે વિનંતી. પેટ્રોલ પંપના માલિક સુનિલલાલજી છબાડિયા એના અને ભાગીદારમાં મનસુખભાઈ ખીમજી છબાડિયા છે. સારી લાગણી અનુભવી, સારા એમ કે સારા આશીર્વાદ મળે, સારા સંતોના હસ્તે ચાલુ થાય તો સારું એવું આશીર્વાદ અને શુભ થાય તે માટે સંતોથી ઓપનિંગ કરાવ્યું છે. મારું નામ કલ્યાણ ગાજપરિયા, રહેવાસી પિયાવાના. અત્યારે આપણે આ સ્થળ ઉપર ઊભા છીએ એ છે પેટ્રોલ પંપ ગોધરાથી ગામે જતા અંબેધામનો જે રોડ જાય છે ગોધરા ગામનો, ત્યાં એક સરસ મજાની સુવિધા ઊભી થઈ છે પેટ્રોલ પંપની. ત્યાં પેટ્રોલ અને ડીઝલ એ મળી રહેશે. ખરેખર નજીકના વિસ્તારમાં આવું મોટું સાહસ કોઈએ કર્યું ન હતું. લાલજીભાઈ અને મનસુખભાઈ છબડિયા પરિવારે અહીંયા ખૂબ સરસ મજાનું સાહસ કર્યું છે. તેમાં આવતા જતા દરેક ખેડૂતો, જ્યાં ખેતીનો મોટો વિસ્તાર છે અહીંયા, ત્યાં એમના માટે ડીઝલ પૂરું પડશે. નાના મોટા વાહનો માટે પેટ્રોલ પણ અહીંયા સારી એવી સુવિધા મળી રહેશે. અને સાથે સાથે અંબેધામમાં દર્શન કરવા આવતા દર્શનાર્થીઓ એમના માટે પણ ખૂબ સરસ મજાની સગવડ હું કહી શકીશ. કેમ કે અહીંયા આ રસ્તા ઉપર બહુ લાંબુ હતું. ઘણા બધા ખેડૂતો અને બધા મિત્રોને દૂર સુધી જવું પડતું, માંડવી સુધી. એની જગ્યાએ અહીંયા એક સારી સગવડ મળી ગઈ છે. તો આ સગવડનો બધા જ અહીંયાના વિસ્તારના જે કોઈ ભાઈઓ મિત્રો હોય, ખેડૂતો હોય કે બીજા વાહન ચાલકો હોય, ખરેખર લાભ લેશો. અને આ એક સરસ સગવડ ઊભી છે, એમને પણ બંને ભાઈઓને હું ધન્યવાદ આપીશ. અસ્તુ. મારું નામ કુંભાર રજાક, હું એક રિક્ષા ચાલક છું. અને હું ગોધરાનું જ નિવાસી છું. અને અમારે ગોધરામાં પેટ્રોલ પંપ ખોલ્યો છે, એના માટે બહુ સારું છે. અમને માંડવી જઈએ ત્યારે અમને ઘણી તકલીફ પડે, એના કરતાં અહીંયા અમારે ખોલ્યો એ બહુ સારું કહેવાય. અને જે પણ ખોલ્યો છે એનું હું ધન્યવાદ આપું. રિક્ષા ચાલકોને બધાને કહેશું તમે અહીંયા આવીને અહીંયા ડીઝલ ભરાવજો. મારું નામ રવજી મેઘજી હાલાઈ, ગામ ગોધરા. આજે પેટ્રોલ પંપનું ઉદ્ઘાટન થયું. સંતો સવારના આવ્યા, બહુ સારી રીતે એકદમ સારું કામ થયું. ગોધરા માટે તો બહુ એકદમ અમે ભાગ્યશાળી કહેવાય કે જે આ પેટ્રોલ પંપનું જે ઉદ્ઘાટન થયું. અને આજે અમને બધું કારણ કે લાઈજા ભરાવા જવું પડતું હતું, માંડવી જવું પડતું હતું. એના માટે કરીને અમારા માટે તો બહુ સારામાં સારું કામ થયું છે. અને આ તો લાલજીભાઈ અને મનસુખભાઈ બંને ભાઈએ શ્વાસ લઈ અને અહીંયા કને પછી આપણું જે એકદમ સારામાં સારું કામ કર્યું ગોધરા માટે. ને ગોધરાવાસી બધા એકદમ રાજી છે. અને મેરાવથી આવ્યા છે ભરાવા અહીંયા, ને ડોણથી પણ આવ્યા છે. એટલે પેટ્રોલ પંપ અહીંયા કને ચાલુ સારી રીતે રહેશે એવી અમને આશા છે. આ પેટ્રોલ પંપ આપણે અંબેધામથી આગળ 1.5 કિલોમીટર આગળ આવેલો છે. આજે ગોધરા ગામનું ખેતરનું નામ છે સડાવટીયું, એમાં આવેલું છે. અને પેટ્રોલ પંપનું છે ઇન્ડિયન ઓઇલ HK, ઇન્ડિયન ઓઇલ HK, હા કિસાન સંઘ HK. ને આના માટે સારામાં સારું કામ અમારા માટે સારું થયું છે ગોધરા માટે, ને સારું ચાલશે એવી બધાની. કેટલા ગામોને ફાયદો થશે? જો ડોણ, રાજણા, રતડિયા ને અહીંયા મેરાવથી પણ અહીંયા આવશે, એટલા બધા ગામોને ફાયદો થશે એમ. મારું નામ જગદીપભાઈ ફુલિયા, મહેશ્વરી. આજે ગોધરા ગામમાં નવો પંપની ઓપનિંગ થઈ છે. બરાબર, એ નાના ગામ જેમાં સારું છે બહુ. ને અમને પોતાને માંડવી જવું કે લાઈજા જવું પડે છે, તો એના કરતાં અમને ગોધરા ગામમાં નજીકમાં ગામમાં મળી ગયો. ને આજુબાજુ ગામના પણ બધા લોકોને પણ સગવડ મળે ને સારું સર્વિસ મળે, સારી રીતે થાય. એના કરતાં લાલજીભાઈ આભાર. એરંડામાં લાંબી લાંબી ભરાવદાર માળો આને કહેવાય 100 ટચની વાત. એટલે કે એરંડા બિયારણ સાગર ગોલ્ડ. ફૂટની સંખ્યા વધારે, પહેલી પછી બીજી ને ત્રીજી માળ ઝટપટ આવે. ફૂલીઓ એટલે કે પેપરી ઓછી દેખાય, સુકારા સામે રક્ષણ આપે. સાગર ગોલ્ડ મબલક ઉત્પાદન લાવે, લક્ષ્મીનો સાગર ઘરમાં લાવે. સાગર લક્ષ્મી એગ્રીસીડ્સ ના સાગર ગોલ્ડ રિસર્ચ એરંડા બિયારણ, 100 ટચનું બિયારણ. સાગર ગોલ્ડ એરંડા બિયારણ. સાગર લક્ષ્મી એગ્રીસીડ્સ ના એરંડા બિયારણ સ્ટાર્ટ ઓન. લીલા લીલા છોડવાને એરંડા ભરપૂર, સુકારામાં ટકી રહે ને ઉપજ ભરપૂર. સ્ટાર્ટ ઓન એરંડા બિયારણ. ભચાઉ તાલુકાના આધોઈ ગામે લોકસેવા કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
ભચાઉ તાલુકાના આધોઈ ગામે લોકસેવા કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી ટાઈમે જીતેલા ઉમેદવાર નીતાબેન નરેન્દ્રદાન ગઢવી દ્વારા લોકોને આપેલું વચન પૂર્ણ કરીને આધોઈના વિકાસનો આગાઝ કર્યો હતો અને લોકોએ એમના ઉપર મૂકેલ વિશ્વાસને સાર્થક કરવાની શરૂઆત કરી હતી અને હજી તો હમણાં જ કોરોનાની મહામારીમાં ખડેર વિસ્તારમાં ઓક્સિજન સુવિધા પૂરી પાડીને નરેન્દ્રદાન ગઢવી દ્વારા ઉમદા કાર્ય કરીને લોકોની સેવા કરવાની લાગણી સાબિત કરી બતાવી હતી। હજી તો શરૂઆત છે, આગળ જતા લોકોના તમામ કામ તેમના વિસ્તારમાં ઘરે બેઠા થાય તેવો પ્રયાસ કરવાનું પણ જણાવ્યું હતું, જેમાં સરકાર તરફથી આપવામાં આવતી અનેક યોજનાઓનો લાભ વિશે સમજણ આપવામાં આવે તો રાશન કાર્ડથી લઈને આધાર કાર્ડ જેવા નાના મોટા દાખલા જેવા કામો તેમના કાર્યાલય ઉપરથી જ કરી આપવામાં આવશે। આ પ્રસંગે મુંબઈ મિત્ર મંડળ દ્વારા બુજુર્ગોને લાકડી, બાળકોને પુસ્તકનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે માંડવી મુન્દ્રાના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા પંચાયતના પ્રમુખ પારુલબેન કારા, ગોપાલક નિગમના અર્જણભાઈ રબારી, મુરજીભાઈ પટેલ, બાબુભાઈ પટેલ, વાઘજીભાઈ છાંગા, જનકસિંહ જાડેજા, રૂપેશ આહિર, રાણુભા જાડેજા, એપીએમસી ભચાઉના વાઇસ ચેરમેન નારણભાઈ આહિર, પૂર્વ નગરપતિ ભચાઉ નગરપાલિકા અશોકસિંહ ઝાલા, જંગી સરપંચ રણછોડ ડાંગર તથા તાલુકા પંચાયતના સભ્યો અને ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। સ્ટોરી બાય વિનોદ સાધુ, મહાસાપુરા ન્યૂઝ ચેનલ, ભચાઉ, કચ્છ। ભારતીય જનતા પાર્ટીનો નિયમ છે કે સેવા ઇજ સાધના, એટલે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તા સેવા તો કરતા જ હોય છે, પણ જે આધોઈ મત વિસ્તાર છે એ વર્ષોથી આ મત વિસ્તાર કોંગ્રેસનો રહેલો હતો। મને ભારતીય જનતા પાર્ટી અને સ્થાનિક આગેવાનો જેમ કે વિરેન્દ્રસિંહ છે, મૂળજીભાઈ પટેલ છે બોમ્બેથી, એ લોકોએ મને કીધું કે નરેન્દ્રભાઈ તમે અહીંયા કને ફોર્મ ભરો અને અહીંયા અમે 100% આપને જીતી બતાવશું। એટલે ત્યાર બધી મેં ફોર્મ પણ ભર્યો અને વિજય પણ બહુ સારી રીતે લીડથી વિજય મળ્યા। જે તે સમયે અમે લોકોને કહેલું કે 5 વર્ષ સુધી અમે તમારી વચ્ચે રહેશું અને તમારી 100% સેવા કરશું। એ હેતુસર અમે અને અમારા તાલુકા પંચાયતના પ્રમુખ અને મૂળજીભાઈને એમની આખી ટીમ બોમ્બેની બધાએ સાથે મળી અને આધોઈ ભાજપ સેવા કાર્યાલય શરૂ કરી છે। આ સેવા કાર્યાલયમાં તમામ પ્રકારના ફોર્મ ભરાશે, તમામ પ્રકારની રજૂઆતની અરજીઓ અહીંયાથી લખવામાં આવશે અને તમામ કાર્યકર્તાને કોઈ પણ કામ માટે હવે ભચાઉ જવું પડશે નહીં। તમામ કામ આ કાર્યાલયથી આપણે પૂર્ણ કરી અને અમારો જ માણસ જઈ અને ભચાઉ કે જિલ્લામાંથી એનું કામ પૂર્ણ કરશે। એ અમે જે તે વખતે ખાતરી આપી હતી, એ ખાતરીને સાર્થક કરવા માટે થઈ અને આજે અમે અહીંયા કને આધોઈ ભાજપ કાર્યાલય ખોલી છે। એ સેવાના માધ્યમથી અમે સેવા કરવાના છીએ। ભારતીય જનતા પાર્ટી એક સેવા કરનારી પાર્ટી છે। ખાલી મોટા ભાષણ કરીને ભાગી જાય અને 5 વર્ષ આવે નહીં એવી નથી। આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર સક્રિય છે। માનનીય નીતાબેન અમારા જિલ્લા પંચાયતના સભ્ય છે, મગીબેન તાલુકા પંચાયતના પ્રમુખ છે। આ બંને મળી અને આધોઈ સેવાલય એનું ઉદ્ઘાટન આજે વિરેન્દ્રસિંહ બાપુના હાથે કરવામાં આવ્યું। આમાં 24 કલાક સેવાના કાર્યો આવડતા 5-6 ગામોને આનો લાભ મળે એ અમે કરવાના છીએ। તમામ સરકારી યોજના ઘર સુધી પહોંચે એવો અમારો પ્રયાસ છે અને અત્યારે માનનીય નીતાબેન નરેન્દ્રદાન ગઢવી, મગીબેન ગોકરભાઈ વાવિયા એ બંને ત્યાં બેસી અને ગામની જનતાને લાભ આપશે, સેવા આપશે। અમારે સેવા એટલે ગરીબ માણસ સુધી અમે પહોંચીએ એવું એક કાર્ય આજ આધોઈ ખાતે થઈ રહ્યો છે, જેમાં ગરીબ માણસોને તમામ જાતની સેવાઓ, કોઈને ઓછું સાંભળતા હોય એને કાનનું મશીનનું વિતરણ આજે કરવામાં આવ્યું। કમસે કમ 100 એવા મશીન આજે આધોઈ ખાતે માણસોને આપવામાં આવ્યા। જે સિનિયર સિટીઝન હોય એને સ્ટ્રીક આપીએ, જો સ્કૂલમાં છોકરાઓ ભણતા હોય એને નોટબુકો આપીએ, સારું સ્કૂલમાં સારી સુવિધા મળે એ માટે સ્કૂલોને પણ મદદ કરવાના છીએ અને તમામ આધોઈ ગામના સમાજોને મળીને સારી એક સુવિધા આ સેવાલયના માધ્યમથી ગામને મળે એવા માનનીય નીતાબેન નરેન્દ્રભાઈ ગઢવી જે અમારા જિલ્લા પંચાયતના સભ્ય છે અને મગીબેન વાવિયા જે તાલુકા પંચાયતના ચેરમેન છે, બંનેઓ મળીને આ ગામની સેવા કરે। આપે ખરીદ્યા હશે કપડા 1000 પણ નહીં જોઈ હોય લુગડા બજાર।
લુગડા બજારની ધમાકેદાર ઓફર. લુગડા બજારની અવિશ્વસનીય બમ્પર ધમાકા ઓફર 2020 રજૂ છે. 999ની એક એવી 3 કુર્તી માત્ર ₹1200માં. કોઈ પણ લેડીઝ જીન્સ નંગ 3ના માત્ર ₹1200. કોઈ પણ લેડીઝ ટોપ નંગ 3ના માત્ર ₹900. ગર્લ્સ જીન્સ અને ટોપની જોડી માત્ર ₹600થી શરૂ. મેન્સ જીન્સ અને શર્ટની જોડી માત્ર ₹700થી શરૂ. બોયઝ માટે જીન્સ, શર્ટ, ટી શર્ટ અને શેરવાની સૂટ તથા કુર્તા પાયજામાનો ભરપૂર ખજાનો મળી રહેશે લુગડા બજારમાં. રેગ્યુલર માટે ₹199થી ₹399માં અનેક વેરાયટીઓનો ખજાનો જોવા જરૂર પધારો આપને જ લુગડા બજારમાં. મેન્સ માટે શેરવાની, કુર્તા પાયજામા તથા બ્લેઝર મળી રહેશે. સ્થળ લુગડા બજાર ફેમિલી શોરૂમ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ. નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપની સાથે હું છું મિલી મહેતા. તો જોઈએ આજના કચ્છ ગુજરાતના સમાચાર. નખત્રાણા અને બિદડામાં યોગ શિબિરો આશીર્વાદરૂપ. નખત્રાણા સાંઈ જલારામ મંદિર સેવા સમિતિ, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, પતંજલિ યોગ સમિતિ કચ્છ, સરકારી આયુર્વેદિક હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર સંયુક્ત ઉપક્રમે વિશ્વ યોગ દિવસના અનુસંધાને સાંઈ જલારામ મંદિર આનંદનગર ખાતે ત્રિદિવસીય યોગ શિબિરનું આયોજન કરવામાં આવેલ. બીજી તરફ બિદડા સર્વોદય ટ્રસ્ટ સંચાલિત તારામતી વેલનેસ સેન્ટર અને યોગ ઇન્સ્ટિટ્યૂટ ખાતે લોકોને યોગ ધ્યાન વડે મનની શાંતિ આપવાનું અને ચિત્તને સ્થિર કરવાનું કાર્ય થઈ રહ્યું છે. વિશ્વ યોગ દિવસ નિમિત્તે યોગાચાર્ય ગૌતમ પાંડેજીના માર્ગદર્શન હેઠળ યોગ વિશે માહિતી આપવામાં આવી હતી. स्टोरी बाय पंकज कबीरा और परेश जोशी, महासापुरा न्यूज़ चैनल कच्छ। तारामती योगा एंड वेलनेस इंस्टीट्यूट जो है, इसकी जो ख़ास बात है वो हमारे डायरेक्टर श्री हेमंत रामबिया जी का विज़न है, जिसमें उन्होंने योग के आसन और प्राणायाम के एस्पेक्ट के अलावा भक्ति योग, कर्म योग, ज्ञान योग और ध्यान योग, इन सब के ऊपर उन्होंने कार्य करवाया। और यहाँ पर हमने 3 स्टूडियोज़ बनवाए हैं। एक स्टूडियो है जिसका नाम है ज्ञान योग, जिसमें आया हुआ व्यक्ति पुस्तकें पढ़ सकता है, ऑडियो बुक सुन सकता है और ज़रूरत पड़ने पर उस रूम का ऑरा ऐसा क्रिएट किया गया है कि अगर वहाँ आप केवल शांति से बैठे रहें तो भी आपको लगता है कि आपको कोई ज्ञान की बातें सिखाई जा रही हैं। दूसरा हमारा यहाँ का एस्पेक्ट जो है वो है भक्ति योग। भक्ति योग का जो सिस्टम ये है कि हमारे यहाँ लोग आसन, प्राणायाम, मुद्राएं, अनुलोम विलोम में फंस के रहते हैं, लेकिन योग का एक बहुत ज़रूरी एस्पेक्ट जो है वो है भक्ति योग। उसमें हम कीर्तन करते हैं, भजन करते हैं, अपने ईश्वर के करीब जाने की कोशिश करते हैं, अंदर की ग्रंथियों को खोलने की कोशिश करते हैं। इसका यहाँ पर भारत में एकमात्र योगा इंस्टीट्यूट ये है जहाँ पर भक्ति योग के लिए भी अलग से मॉड्यूल बनाए गए हैं। अच्छा, इसके अलावा एक राज योगा का मॉड्यूल है यहाँ पर, जहाँ पर लोगों को आसन, जो रेगुलर योग की प्रैक्टिस है, उनको रिफाइंड तरीके से सिखाया जाता है। तो ये तो 3 डिपार्टमेंट्स हैं, जो 3 मॉड्यूल्स हैं जो कि हमारे यहाँ सोचे गए और उन पर काम किया जाता है। इसके अलावा तारामती वेलनेस इंस्टीट्यूट में हमारे पास देश की सबसे अच्छी
फिज़िकल थेरेपीज़ हैं, जैसे कि मसाज में हमारे पास स्वीडिश मसाज है जो विश्व प्रसिद्ध मसाज की टेक्निक है। तो मसाज है और हाइड्रोथेरेपी है और मिट्टी की चिकित्सा है, कुछ लेपन है, कुछ पंचकर्म की चिकित्सा है। इन सब का प्रादुर्भाव इस तरीके से किया गया है ताकि यहाँ पर आया हुआ व्यक्ति अपने मन को, देखिए शरीर के अंदर लगी हुई चोट को ठीक करना आसान होता है, मन पर लगी हुई चोट को ठीक करने के लिए आत्मा के लेवल पर काम करना पड़ता है। तो ऐसे ही योगा टीचर्स इस तरीके से काम करते हैं कि योग किया जाए और अंदरूनी चोट को सही करने के लिए, आपके स्पिरिचुअल बीइंग को सही करने के लिए ऐसे ट्रीटमेंट्स दिए जाएं, इन्हीं पर ध्यान दिया जाता है। देखिए जैसा कि आपने पूछा, मोटापा, शरीर में चर्बी का जमा होना या फिर अनिद्रा या फिर कोई मानसिक विकार, हमारे पास आया हुआ दर्दी यानी कि जो मरीज है या जो जिसको हम गेस्ट कहते हैं, अपने यहाँ मेहमान की तरह लोग आते हैं और उनको बिल्कुल ये फील नहीं होने दिया जाता कि आप किसी रोग से ग्रस्त हैं। आया हुआ व्यक्ति 1 सप्ताह या 2 सप्ताह इतने समय के लिए तो कम से कम हमारे पास आता ही है। लेकिन फिर भी मोटापे की अगर मैं बात करूं, तारामती वेलनेस इंस्टीट्यूट में रोग शरीर से ज़्यादा मन के रोगों के ऊपर भी काम करने की कोशिश की जाती है। तो मोटापा कैसे आया, क्या भोजन की व्यवस्था कर रहे थे घर पर, ऐसा न हो जाए कि आप यहाँ से घर जाएं 10 किलो वज़न घटा के जाएं और 15 किलो बढ़ा लें। तो उसके लिए आदमी की सही तरीके से काउंसलिंग की जाती है और समझाया जाता है कि आप आपकी पर्सनालिटी में क्या चेंज करें, अपने खान पान में क्या चेंज करें। तो ऐसे रोगियों को ठीक करना, ठीक तो व्यक्ति उसी दिन हो जाएगा जिस दिन वो आया, लेकिन वो घर पर जाकर के ठीक बना रहे उसके लिए प्रॉपरली काउंसलिंग करनी पड़ती है, जिसमें 10 से 15 दिन का तो समय कम से कम लग ही जाता है। सर अंतिम प्रश्न, योग का टाइम क्या होता है, ये भी हमारे दर्शक मित्रों को बताएं ताकि कौन से टाइम पे क्या विषय पे आप योग सिखाते हैं। जो भी व्यक्ति है उसको दिन भर में 6 से 7 योग के अलग अलग मॉड्यूल्स की क्लासेस करने को मिलती है, जिनमें से कुछ क्लासेस ऐसी हैं जो सुबह सुबह सबके साथ बैठा करके की जाती हैं। उसके अलावा प्राणायाम की अलग क्लास होती है, कुछ ब्रीदिंग एक्सरसाइजेस की अलग प्रैक्टिसेस हैं जिनके अलग अलग मॉड्यूल्स हैं, उनको अलग अलग समूहों पे किया जाता है। उसके अलावा मोटापे से संबंधित कोई व्यक्ति है तो उसको एक अलग क्लास में हम भेजते हैं कि आप वेट लॉस योगा वाले प्रोग्राम में जाएंगे, 1 घंटे की क्लास वो होगी प्रतिदिन। कोई मानसिक रोगी है या अनिद्रा का शिकार है तो योग निद्रा के लिए एक अलग मॉड्यूल है जो शाम को 3 बजे अक्सर हमारे यहाँ किया जाता है, ट्रीटमेंट शुरू होने के पहले 3 बजे के समय पर इसका हम अभ्यास करवाते हैं। तो इस तरीके से दिन भर में हमारे पास योग होता ही रहता है, लेकिन प्रमुख क्लासेस जो हैं वो सुबह हैं, एक बार दोपहर में 10 बजे है, शाम को 4 बजे और 5 बजे और 3 बजे है। ऐसे किस तरह से स्पिरिचुअल डायमेंशन में ले जाना है, ये आमतौर पर किसी भी योग सेंटर में न ही बताया जाता है और न ही इसके प्रति किसी के अंदर कोई जागृति पैदा हुई है। यहाँ श्री हेमंत भाई के इंस्पिरेशन की वजह से हमने योग को उसके पाथ में डिज़ाइन करते हुए देखा है और ये पाथ है भक्ति योगा, राज योगा और ज्ञान योगा। यहाँ योगा के इस खूबसूरत संस्थान में भक्ति योगा, राज योगा और ज्ञान योगा, योग के 3 अलग अलग पाथों को कैसे साधक इसमें अपने आप को रमा सकता है, कैसे उससे अपने जीवन को बदल सकता है। योग के माध्यम से भी किसी को पूरी तरह से स्वस्थ किया जा सकता है। यह सेंटर इस बात का पूरा जवाब देता है। जैसे ही कोई अतिथि यहाँ कुछ दिनों के लिए रुकने के लिए आते हैं, एक चिकित्सक की टीम है जो उनके जीवन से जुड़े सारे इश्यूज़, सारी परेशानियों का एक लेखा जोखा रखते हैं और उन्हें आंतरिक जीवन बदलाव की तरफ प्रेरित करते हैं। यहाँ पर जो छोटे छोटे मॉड्यूल्स योग और वेलनेस के चलाए जा रहे हैं, उसमें योगा फॉर मेटाबॉलिक हेल्थ है, जिसमें डायबिटीज़, हाइपरटेंशन,
हाइपोथायराइडिज्म, ओबेसिटी यानी मोटापा, इन समस्याओं का हल है। योगा फॉर स्ट्रेस मैनेजमेंट है, जो आधुनिक जीवन शैली में हुए परिवर्तन की वजह से लोगों के अंदर पैदा हुई है और सभी खास तौर से नए कोविड सिचुएशन में इससे जूझ रहे हैं। योगा फॉर स्लीप मैनेजमेंट है, नींद के पूरी नहीं होने की वजह से आने वाली समस्याओं में मेटाबॉलिज्म, कार्डियक हेल्थ, इंटरनल अलग अलग तरीके के इंडोक्राइनल हेल्थ की समस्या बढ़ी है, यहाँ उसका मैनेजमेंट है। હું શૈલેન્દ્ર ચતુર્વેદી, સિનિયર નેચરોપેથ, રતનવીર નેચર કેર ઇન્સ્ટિટ્યૂટ અને તારામતી વેલનેસ સેન્ટર અને યોગા ઇન્સ્ટિટ્યૂટમાં છેલ્લા 21 વર્ષોથી સેવા બજાવું છું। આ 7મો વિશ્વ યોગ આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસ છે। યોગ ભારતીય સંસ્કૃતિનો એક એવી દેણ છે આખા વિશ્વને કે જેની કોઈ જોડ મળી શકે એમ નથી। અને સાંપ્રત સમયની અંદર અમારા વર્તમાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આને આખા વિશ્વની અંદર વિશ્વના 121 દેશોએ જ્યારે એને માન્યતા આપી અને અપનાવ્યું છે, અને આ 121 દેશો તો અપનાવ્યું છે, એના સિવાય બી જે લોકો કદાચ માન્યતાઓની લિસ્ટમાં ન હોય પણ એ લોકો બી ત્યાંના લોકો બી કરતા થઈ ગયા છે યોગ, અને એના દ્વારા જે શારીરિક માનસિક લાભો પ્રાપ્ત કરી રહ્યા છે એના કારણે આપણી ભારતની છબી આજે વિશ્વમાં ખૂબ જ ઊંચા ક્ષિતિજે પહોંચી છે। સાહેબ, યોગ સમગ્ર જીવનશૈલી છે, એના કોઈ એક ફાયદો નથી, એનાથી તો આપણો શારીરિક ફાયદા તો થાય છે, અને શારીરિક ફાયદા તો એને આડઅસરો છે, એના લાભો છે જેને કહી શકાય, પણ એનો મુખ્ય લાભ એ છે કે માણસનું જે અંતિમ લક્ષ્ય છે કે આત્માથી પરમાત્માનું મિલન અથવા તો મોક્ષ પ્રાપ્તિના માર્ગમાં જે લોકો કામ કરી રહ્યા છે એ લોકો માટે બી આ એક બહુ મોટો સાધન છે। શારીરિક લાભો, શારીરિક સ્વાસ્થ્ય, માનસિક સ્વાસ્થ્યમાં આજે યોગની ઉપયોગિતા અને ઉપાદેયતા એટલી વધી ગઈ છે કે એને કર્યા સિવાય માણસને છૂટકો જ નથી। તમને જો મોંઘીદાર દવાઓથી બચવું હોય, શરીરમાં વિષદ્રવ્યોને નાખવાથી બચવું હોય અને સરળ સહજ જીવનશૈલી અપનાવી, યૌગિક જીવનશૈલી અપનાવીને જો સ્વસ્થ રહેવું હોય તો યોગ કરવું જ જોઈએ। આહારની બાબત જે આવે છે, આજે સૌથી વધારે જો બગાડ થયું છે તો મનુષ્યના આહારમાં થયું છે। એ આહાર સ્થૂળ રૂપે લેવાતો એ આહાર હોય કે આંખથી જોવાતો આહાર હોય કે કાનથી સંભળાતો આહાર હોય કે શરીર પરથી સ્પર્શ દ્વારા શીખતા હોતો હોય, તમામ વિકૃતિ આવી છે। તો અને આપણા અહીંયા આહાર વિશે જે ચિંતન થયું છે ભારતીય સંસ્કૃતિમાં, એવું ચિંતન તો વિશ્વમાં ક્યાંય નથી। આપણા અહીંયા તો કહ્યું છે કે હિતભૂખ, હિતકારી આહાર, જે તમને ઠીક લાગે, તમારા શરીર માટે ઉપયોગી હોય એવું આહાર તમારે લેવું જોઈએ। મિતભૂખ ઓછું ખાવાનું, ઓછી માત્રામાં સેવન કરો આહારનું, અને ઋતુભૂખ, ઋતુ પ્રમાણેનો આહાર કરો, અને આહાર તમારું જે કમાણી છે એ તમારી ઈમાનદારીથી ઉપાર્જિત, એમાંથી તમારો રોટલો આવે એવું અમારા ઋષિમુનિએ કહી ગયા છે, તો જ વ્યક્તિને સમગ્ર સ્વાસ્થ્ય મળે। અંતિમ કચ્છમાં વિવિધ પ્રકારના બોક્સ અને લેમિનેશન બોક્સ મેળવવાનો પર્યાય એટલે નીલકંઠ પેકેજિંગ। અમારે ત્યાંથી કોરોગેટ બોક્સ, રોલ, સીટ અને ડુપ્લેક્સ બોક્સ, કલર પ્રિન્ટિંગ તેમજ લેમિનેશન બોક્સ હાજર સ્ટોકમાં મળી રહેશે। તો રાહ શેની જુઓ છો? આપની જરૂરિયાત મુજબના બોક્સ તૈયાર કરવાનો આજે જ ઓર્ડર બુક કરાવો। સંપર્ક નીલકંઠ પેકેજિંગ, સુખપર નખત્રાણા હાઈવે, રેલવે ફાટકની બાજુમાં, ભુજ, કચ્છ। કાંતિભાઈ 9099365670, શિવજીભાઈ 9913999040। મહેશ્વરી સમાજ આયોજિત વસ્તી ગણતરી તેમજ દસાગ યોજનાનો નિરોણા ગામથી પ્રારંભ। નખત્રાણા તાલુકા મહેશ્વરી સમાજ આયોજિત વસ્તી ગણતરી તેમજ દશાદ યોજના
પાવરપટ્ટીના નિરોણા ગામથી પ્રારંભ થયો. નખત્રાણા તાલુકા મહેશ્વરી સમાજ આયોજિત વસ્તી ગણતરી તેમજ દશાદ યોજના અંતર્ગત પરિવારનો ફક્ત ₹1 દરરોજ સમાજના આરોગ્ય અને શિક્ષણ માટે અર્પણ પાવરપટ્ટીના નિરોણા ગામથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. સાથે સાથે એક પરિવારના સભ્યોને 12 મહિનાનો 2 લાખનો વીમા કવચ સમાજ દ્વારા ઉતારવામાં આવશે તેવું અખિલ કચ્છના કાર્યકારી અધ્યક્ષ નરેશ મહેશ્વરીએ જણાવ્યું હતું. આ કામગીરીમાં જિલ્લા કાર્યકારી અધ્યક્ષ નરેશ મહેશ્વરી, તાલુકા પ્રમુખ હિતેશ મહેશ્વરી, ભુજ મહેશ્વરી સમાજ પ્રમુખ મંગલભાઈ ફમા, બાબુભાઈ માતંગ, મંગલભાઈ કટુઆ, વેલજીભાઈ ઢોટિયા, કાનજીભાઈ ધોવા, દેવરાજભાઈ માતંગ, જયેશ ધોવા, ગીઘાજુમા, દેવજીભાઈ માતંગ, લાલજીભાઈ, સુનિલભાઈ માતંગ તેમજ નખત્રાણા તાલુકાના જુદા જુદા ગામડાઓમાંથી બહોળી સંખ્યામાં સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સ્ટોરી બાય મુસ્તાક સુમરા, આશાપુરા ન્યૂઝ ચેનલ, નિરોણા, કચ્છ. અભિસારિકામાં હવે હોમ એપ્લાયન્સીસ સાથે અમોએ રોજિંદા વપરાશમાં રસોડામાં વપરાતી બધી જ વસ્તુઓ જેવી કે કરિયાણું, ઘી, તેલ, ખાંડ, ગોળ, મસાલા, કઠોળ, પૌવા, મમરા, રવો, સોજી, પાપડ, બિસ્કિટ, ચોકલેટ, બેકરીની બધી આઇટમ, કોસ્મેટિક્સ, સાબુ, શેમ્પૂ, તૈયાર નાસ્તા, ફરસાણ રેડી પેકેટ્સનું વ્યાજબી ભાવે વેચાણ શરૂ કરેલ છે. આપના ઘર માટે જોઈતી વસ્તુઓનો ઓર્ડર આપ ફોન ઉપર પણ નોંધાવી શકો છો. આપની ઘરે પહોંચતું કરી આપવામાં આવશે. સ્થળ અભિસારિકા કિચન ઓપન ડોક્ટર પૂજારા ક્લિનિકની બાજુમાં, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ. ફોન નંબર 02832 220 315. આરટીઓમાં ટેસ્ટ ટ્રેક ખામીના પગલે 22મી અને 23મીના રોજ ડ્રાઇવિંગ ટેસ્ટ બંધ રહેશે. આરટીઓ કચેરી ભુજના ઓટોમેટેડ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકમાં ખામી સર્જાવાના કારણે આગામી તારીખ 22મી જૂન 2021 અને 23મી જૂન 2021ના 2 દિવસ માટે 2 વ્હીલર અને 4 વ્હીલર ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાની કામગીરી બંધ રહેશે. તેમજ તારીખ 22 જૂન 2021થી તારીખ 23 જૂન 2021ના જે અરજદારોએ 2 વ્હીલર અને 4 વ્હીલર ટેસ્ટની અપોઇન્ટમેન્ટ લીધી હશે તેઓને તારીખ 24 જૂન 2021થી તારીખ 25 જૂન 2021ના સમયગાળા દરમિયાન વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવશે, જેની નોંધ કચ્છ જિલ્લાની મોટરિંગ પબ્લિકને નોંધ લેવા પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી ભુજ કચ્છ દ્વારા જણાવાયું છે. શ્રી ચામુંડા ગોલ્ડ બાયર. શું તમે ગીરવે મૂકેલા દાગીનાનું વ્યાજ ભરીને થાકી ગયા છો? વ્યાજ મુક્ત થવા કોલ કરો. તમારા બેંક તથા પેટીમાં ગીરવે મૂકેલા સોનાના દાગીના બજાર ભાવથી ખરીદશો. સંપૂર્ણ કચ્છમાં ઘર બેઠા પણ સંતોષકારક સર્વિસ આપીશું. શ્રી ચામુંડા ગોલ્ડ બાયર, ભાવિન વી સોની. ફોન નંબર 8320631319. એડ્રેસ ઓફિસ નંબર 2, અમર કોમ્પ્લેક્સ, બાલ મંદિર પાસે, કેરા, તાલુકો ભુજ. Sri Chamunda Gold Buyer. We buy your mortgage gold or ornaments on market price. Muthoot, Manapuram, Unimoni, Federal Bank, ICICI Bank, HDFC Bank, Debtfish Bank. Home service available in all over Kutch region. Contact Bhavin V. Soni. Contact number 8320631319. Address Shop number 2, Amar Complex, near Bal Mandir, Village Kera, Bhuj, Kutch. અમીરગઢમાં રસીકરણ મહાઅભિયાન ઇકબાલગઢ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતેથી શુભારંભ કરવામાં આવ્યો. કોરોના મહામારી અંતર્ગત કોવિડ વેક્સિનેશન મહાઅભિયાનનો 21 જૂન એટલે કે વિશ્વ યોગ દિવસના દિવસે શુભારંભ કરવામાં આવ્યો હતો. વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં આવેલ ઇકબાલગઢ ખાતે આવેલ ઇકબાલગઢ આરોગ્ય કેન્દ્રમાં 21 જૂનના એટલે કે યોગ દિવસના દિવસે સરકાર દ્વારા કોવિડ વેક્સિનેશન પ્રોગ્રામ અંતર્ગત 18થી 44 વર્ષના યુવાઓને વેક્સિન માટેનો શુભારંભ કરવામાં આવ્યો હતો, જેમાં જિલ્લા સદસ્ય રાજુભાઈ માજીરાણા, તાલુકાના આરોગ્ય અધિકારી ડોક્ટર સ્વામી સાહેબ ઇકબાલગઢ, સુપરવાઇઝર આરોગ્ય અધિકારી અમીરગઢ ઇકબાલ આરોગ્ય સ્ટાફ હાજર રહ્યા હતા. તેમજ તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા કોવિડ વેક્સિનેશન વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ગ્રામજનો તેમજ લાભાર્થીઓને પૂરેપૂરો એનો લાભ મળે તેની સંપૂર્ણ વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. સ્ટોરી બાય દિલીપસિંહ રાજપૂત, આશાપુરા ન્યૂઝ ચેનલ, બનાસકાંઠા, ગુજરાત. આજ રોજ 21 જૂનના માનનીય પ્રધાનમંત્રી શ્રી તથા આપણા મુખ્યમંત્રી સાહેબ શ્રી દ્વારા વેક્સિનેશનમાં અભિયાનનો શુભારંભ કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં 18 વર્ષથી ઉપરના તમામ લોકોને
બૂથ ઉપર વેક્સિન આપવામાં આવશે. જેમને ઓનલાઈન રજિસ્ટ્રેશન કર્યું છે તેમને પણ, અને જે સ્થળ ઉપર આવશે તેમને સ્થળ પર રજિસ્ટ્રેશન કરી વેક્સિન આપવામાં આવશે. આ વેક્સિનેશનથી કોરોના મહામારીમાં ભૂતપૂર્વ આપણને એને નાથવામાં સફળતા મળશે તેવી આશા સાથે એક આ મહાઅભિયાન ચાલુ કરવામાં આવ્યું છે. શિવધારા ટિફિન અને દૂધ કેન્દ્ર શુદ્ધ, સાત્વિક અને પૌષ્ટિક ભોજન માટેનું ઉત્તમ સ્થળ શિવધારા ટિફિન. દાળ ભાત, શાક રોટલી, કચુંબર સાથેનું ટિફિન માત્ર 50 રૂપિયામાં, હોમ ડિલિવરી સાથે 70 રૂપિયામાં તેમજ 10 રૂપિયામાં તાજી 500 ml છાશ મળશે. અમારે ત્યાંથી શુદ્ધ અને તાજું ગાય અને ભેંસનું દૂધ મળી રહેશે. ગાયનું દૂધ ₹40માં, હોમ ડિલિવરી સાથે ₹45માં, ભેંસનું દૂધ ₹50માં અને હોમ ડિલિવરી સાથે ₹55માં. ઓર્ડર આપ્યાથી શુદ્ધ ઘી બનાવી આપવામાં આવશે. 1 કિલોના ₹1000. ટિફિનનો ઓર્ડર 11 વાગ્યા સુધીમાં લેવામાં આવશે. તેમજ ડુંગળી, બટાકા અને લસણ હોલસેલ ભાવે મેળવવા માટે અમારો સંપર્ક કરો. સ્થળ શિવધારા દૂધ કેન્દ્ર, જૂની પોસ્ટ ઓફિસની સામે, નવાવાસ માધાપર. સંપર્ક સંજયભાઈ ગોસ્વામી 8208017770, જશોદાબેન ગોસ્વામી 8780375321, વિરાજ ગોસ્વામી 9904428366. વરસાદી માહોલમાં અંગતપણો માણતા નાગ નાગિન કેમેરામાં કેદ થયા. અમીરગઢ તાલુકાના ઉમરકોટ ગામમાં જતા રસ્તાની જમણી બાજુ એક ખેતરમાં નાગ અને નાગિન અંગતપણો માણતા કેમેરામાં કેદ થયા હતા. નાગ નાગિનની અંગતપણો લાંબો સમય સુધી ચાલતા લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા. લોકોના જણાવ્યા મુજબ કાળઝાળ ગરમીમાં રાહત થતાં નાગ નાગિન અંગતપણો માણવા બહાર આવ્યા. ચોમાસામાં અવારનવાર આવા દ્રશ્યો જોવા મળે છે. સ્ટોરી બાય દિલીપસિંહ રાજપૂત, આશાપુરા ન્યૂઝ ચેનલ, બનાસકાંઠા, ગુજરાત. આહિર ઇલેક્ટ્રિક વ્હીકલ ઇન્ડસ્ટ્રીઝ કચ્છના યુવાનના સાહસને સૌએ આવકાર્યું. ઇકો ફ્રેન્ડલી વાહનો વસાવીને પર્યાવરણને બચાવીએ. અમારે ત્યાં સોલાર ઇલેક્ટ્રિક રિક્ષા મળી રહેશે, જેની વિશેષતા છે 1000 વોલ્ટ મોટર, 1000 વોલ્ટ કંટ્રોલર, સોલાર ચાર્જ અને 3 વર્ષની વોરંટીવાળી બેટરી. અમારે ત્યાં ઇલેક્ટ્રિક લોડિંગ રિક્ષા મળી રહેશે, જેની વિશેષતા છે 1000 વોલ્ટ મોટર, 1000 વોલ્ટ કંટ્રોલર, 90 Ah 48 વોલ્ટ બેટરીના 4 નંગ, લોડિંગ કેપેસિટી 600 કિલો, 3 વર્ષની વોરંટી. અમારે ત્યાં ઇલેક્ટ્રિક સ્કૂટી મળી રહેશે, જેની વિશેષતા છે 800 વોલ્ટ હબ મોટર, 1000 વોલ્ટ કંટ્રોલર, 24 Ah 48 વોલ્ટ બેટરીના 4 નંગ, લોડિંગ કેપેસિટી 150 કિલો, 3 વર્ષની વોરંટી. ભુજ, અંજાર, ગાંધીધામ માટે ડીલરશીપ આવકાર્ય છે. ડીલરશીપ મેળવવા તેમજ વધુ વિગત માટે સંપર્ક કરો જીવાબાઈ આહિર 96 629 83 123. અન્ય મોબાઈલ નંબર 99 256 92 310. ભાભરના ભોડાલિયા પ્રાથમિક શાળામાં કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવી. ભાભરના ભોડાલિયા પ્રાથમિક શાળામાં કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવી હતી. પ્રથમ વરસાદે કોન્ટ્રાક્ટરની ખોલી પોલ. શાળામાં તિરાડો પડતા જાગૃત નાગરિકો દ્વારા રજૂઆત કરાઈ હતી. સોશિયલ મીડિયામાં વિડીયો થયો હતો વાયરલ. સત્વરે તપાસ કરવા ગ્રામજનોની માંગ ઉઠી હતી. ભોડાલિયા પ્રાથમિક શાળામાં બાંધકામમાં ગેરરીતિનો આક્ષેપ થયો હતો. સ્ટોરી બાય દિલીપસિંહ રાજપૂત, આશાપુરા ન્યૂઝ ચેનલ, બનાસકાંઠા, ગુજરાત. નામ રણજીતસિંહ રાઠોડ છે. મારું વતન ભોડાલિયા છે. હું હાલ દિવદર રહું છું અને હું મારા વતનમાં આજે ગયો હતો એટલે ગામ લોકોએ મને બે રજૂઆત કરેલી કે સ્કૂલમાં કામ ચાલે છે અને મામૂલી વરસાદના કારણે સ્કૂલમાં 2-4 જગ્યાએ તિરાડો પડેલી છે. હું જોતા મેં શિક્ષણાધિકારી સાહેબને પહેલાં મૌખિક પણ 15-20 દિવસ પહેલાં રજૂઆત કરી હતી અને આજે પણ આજે કામ જોઈને આજે પણ રજૂઆત કરેલી છે. અને જે એનો જે કોન્ટ્રાક્ટર છે એને પણ મેં પહેલાં પણ રજૂઆત કરેલી હતી કે વ્યવસ્થિત કામ કરજે અને આજે પણ ફરીથી એને રજૂઆત કરી છે. છતાં ઉદ્ભવ વરુ એણે વાતાવરણ પેલું જવાબ આપેલો છે. અને મારી સ્કૂલમાં 1 થી 8 ધોરણના બાળકો ભણે છે અને 1-2.5 ઇંચ ભાઈ 1-1.5 ઇંચ જેવો વરસાદ થતાં અત્યારે કામ તિરાડો પડેલી છે, બોગસ કામ કરેલું છે, કલર કર્યો છે તો ત્યાં સિમેન્ટ સાફ કર્યા વગર કલર કર્યો છે, મતલબ ક્ષતિગ્રસ્ત કામ કરેલું છે. એટલે મેં ઉપર રજૂઆત કરેલી છે, શિક્ષણાધિકારી સાહેબને રજૂઆત કરેલી છે, એમના જિલ્લાના એન્જિનિયર કાંતિભાઈને બી રજૂઆત કરેલી છે, અહીંયા બાબર જે સ્થાનિક લેવલે જે એન્જિનિયર છે એમને બી રજૂઆત કરેલી છે.
છતાં કોન્ટ્રાક્ટર આ જે મારી રજૂઆતને સાંભળતા નથી અને ગામ લોકોમાં આ જ્યારે પણ કોઈ દુર્ઘટના થશે તો એની જવાબદારી કોણ લેશે એ મારી રજૂઆત છે. સાબરકાંઠા રિલાયન્સ ફાઉન્ડેશન અને હિન્દુ પરિષદ દ્વારા 25,000 માસ્કનું વિતરણ કરાયું. રિલાયન્સ ફાઉન્ડેશન અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ હિંમતનગર દ્વારા સાબરકાંઠા જિલ્લામાં કુલ 25,000 માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં રિલાયન્સ ફાઉન્ડેશનના મિશન કોવિડ સુરક્ષા અંતર્ગત જિલ્લાના જુદા જુદા વિસ્તાર જેમ કે પોલીસ સ્ટાફ, હિંમતનગર નગરપાલિકાના સફાઈ કામદાર, ફાયર બ્રિગેડ અને ટ્રાફિક બ્રિગેડ સ્ટાફને વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત 3,000 માસ્ક જિલ્લા આરોગ્ય વિભાગને અને 2,000 માસ્ક ICDS વિભાગને અપાયા હતા, જેનું વિતરણ આશા વર્કર, આંગણવાડી વર્કર, સ્ટાફ તેમજ ફ્રન્ટલાઇન આરોગ્ય વર્કરને કરવામાં આવ્યું હતું. અક્ષર સ્પીચ એન્ડ હિયરિંગ ક્લિનિક. શું આપને સાંભળવામાં તકલીફ પડે છે? શું આપને કાનને લગતી સમસ્યા છે? તો આજે જ પધારો અક્ષર સ્પીચ એન્ડ હિયરિંગ ક્લિનિકમાં. સરકારી કર્મચારી અને પેન્શનર માટે ફ્રી હિયરિંગ મશીન યોજનાનો લાભ લેવા સંપર્ક કરો અક્ષર સ્પીચ એન્ડ હિયરિંગ ક્લિનિક. ઓફિસ નંબર 9-10, સત્ય દર્શન બિલ્ડિંગ, ગ્રાઉન્ડ ફ્લોર, રાજકોટ નાગરિક બેંક પાસે, સોમપુરા શિલ્પની સામે, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. ફોન નંબર 02832 224483. મોબાઈલ નંબર 9904843483. જો આપને ઓછું સંભળાતું હોય તો આજે જ પધારો બહેરાશ નિવારણ ક્લિનિકમાં. અમારી બીજી શાખા અક્ષર સ્પીચ એન્ડ હિયરિંગ ક્લિનિક. એડ્રેસ 16-2 પાર્વતી ચેમ્બર, પ્લોટ નંબર 293, બોર્ડ 12C, કોસ્મોસ બેંકની સામે, ગાંધી માર્કેટ પાસે, ગાંધીધામ, કચ્છ. સાબરકાંઠા જિલ્લામાં મહિલા કોંગ્રેસ દ્વારા મોંઘવારી મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. સાબરકાંઠા જિલ્લામાં મહિલા કોંગ્રેસ દ્વારા મોંઘવારીના વિરોધમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કમલેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જે કાર્યક્રમમાં જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ જ્યોતિબેન દવે, મહિલા પ્રદેશ મંત્રી કમળાબેન, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ રતનબેન, જિલ્લા પંચાયત સભ્ય નીરુબેન પંડ્યા, સેવાદળ પ્રમુખ ભાવનાબેન, જિલ્લા પંચાયત પૂર્વ ઉમેદવાર નિમિષાબેન પટેલ, સીમાબેન પઠાણ, તાલુકા પ્રમુખ સુરેશભાઈ પટેલ, શહેર પ્રમુખ ઈશ્વરભાઈ દેસાઈ, યુથ કોંગ્રેસ પ્રમુખ રાકેશ સિંહ અને મહિલા કોંગ્રેસની મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી હતી. આ સરકારે જ્યારે આ મહામારીમાં લોકોની આર્થિક પરિસ્થિતિ કથળી ગઈ છે, ત્યારે આવી પરિસ્થિતિમાં ડીઝલ, ગેસ, ખાદ્યતેલ અને અન્ય જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓનો સતત વધારો થતો રહ્યો છે અને લોકોની કમર તોડી નાખી છે. પડતા પર પાટું આ દેશની પ્રજા ઉપર માર્યું છે, તેનો મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી વિરોધ નોંધાવ્યો છે. સ્ટોરી બાય ઝાકીર મેમણ, આશાપુરા, ન્યૂઝ ચેનલ ઈડર, સાબરકાંઠા, ગુજરાત. દાદા, તમે મને લેવા કેમ ના આવ્યા? બેટા, દાદાની તબિયત ખરાબ છે. તેમને સખત તાવ, માથાનો દુખાવો અને ઉલટીઓ થઈ રહી છે. બાળકો, મેલેરિયા એક ખતરનાક બીમારી છે જે માદા એનોફિલિસ મચ્છરના કરડવાથી થાય છે. ઠંડીની સાથે ધ્રુજારી, તાવ, માથાનો દુખાવો, ઉલટી વગેરે. જો કોઈને પણ આ લક્ષણ દેખાય તો તપાસ અને ઇલાજ કરાવવો જોઈએ. આપણે તરત જ સ્વાસ્થ્ય કેન્દ્ર જવું જોઈએ. મેલેરિયાના લક્ષણ હોય તો સરકારી સ્વાસ્થ્ય કેન્દ્રમાં જઈને મફતમાં તપાસ અને સંપૂર્ણ ઇલાજ કરાવો. આ દ્રઢ સંકલ્પ અમારો છે. ડુમરા ગામની જમીનના પ્રશ્નો મુદ્દે નલિયા પ્રાંત કચેરી ખાતે રજૂઆત કરાઈ. ડુમરા ગામના ખેડૂતો દ્વારા 1997માં લેન્ડ કચેરી અંતર્ગત મળેલ જમીનના ગૂંચવાતા પ્રશ્નો મુદ્દે નલિયા પ્રાંત કચેરી ખાતે પ્રાંત અધિકારી સાહેબને રૂબરૂ રજૂઆત કરવામાં આવી હતી અને પ્રાંત અધિકારી જેતાવતે આ પ્રશ્નને ઉકેલવાની ખાતરી આપી હતી તથા તેમના તમામ સ્ટાફ અને અધિકારી, સર્કલ ઓફિસર ગઢવી, મામલતદાર ડામોરનો સહકાર રહ્યો હતો. જે દરમિયાન જિલ્લા પંચાયતના સદસ્ય પરસોત્તમભાઈ મારવાડા
અબડાસા તાલુકા પંચાયતના સદસ્ય જયદેવસિંહ જાડેજા, અબડાસા તાલુકા ભાજપના મહામંત્રી જયદીપસિંહ જાડેજા, અબડાસા તાલુકા યુવા ભાજપના મંત્રી નરેન્દ્રસિંહ જાડેજા, ડુમરાના સરપંચ રાજેશ્વરીબેન ગઢવી તથા ડુમરા ગામના આગેવાનો અને ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. સ્ટોરી બાય રમેશ ભાનુશાલી, મા આશાપુરા ન્યૂઝ ચેનલ, અબડાસા, કચ્છ. મારું નામ ધવલ કુમાર સતીશકુમાર રાજગોર, ગામ ડુમરા. હા, અરજદાર છું. અમારી માંગણી એ હતી કે 1997માં અમને જમીન મળેલ હતી, ત્યારથી ને અત્યાર સુધી અમને એની જૂની શરત ફેરવી નથી દેતા. પ્લસ અમારું જે માપણી સીટને હતું માપણી સીટને આપતા નહોતા, એના બારામાં અમે ડીસી સાહેબને અહીંયા આવ્યા હતા ને એમાં ડીસી સાહેબનો બહુ પોઝિટિવ રિપ્લાય આવ્યો અમને કે ફરીથી અમને માપણી કરી દેશે, એમના કબજા પાવતી અપાવી દેશે, પ્લસ જૂની શરત બી કરી દેશે, એવી રીતે અમને આશ્વાસન મળ્યું છે. ને સાહેબશ્રી આપણે પ્રદ્યુમનસિંહ જાડેજા સાથે બી અમે પહેલાં વાતચીત કરેલી, તો એ બી વિધાનસભામાં બી સત્રમાં બી પ્રશ્ન રાખેલ હતો. ત્યારથી પછી ડીસી સાહેબને ઓર્ડર આપતા ડીસી સાહેબે જે હમણાં ગામમાં બધા જ જે અરજદારો હતા એમને બોલાવી ને મામલતદાર સાહેબશ્રી, સર્કલ સાહેબશ્રી બધા સાથે મિટિંગ અમે યોજી હતી ને એમાં મિટિંગમાં સારું એવું રિસ્પોન્સ અમને મળ્યું છે. એ બદલ અમે આભાર માનીએ છીએ. ડુમરા ગામમાં લેન્ડ કચેરી 1997માં ભરાઈ હતી, ત્યારે 384 જેટલા ખેડૂતોને સાંથળીમાં જમીન અપાઈ હતી. ત્યારથી અત્યાર સુધી અરજદારો અરજી કરી છે પણ એનું નિરાકરણ નહોતું આવતું. એની આપણે કબજા પાવતી છે, જમીનની માપણીની જેવા અનેક પ્રશ્નો હતા. એ પ્રશ્નના નિરાકરણ માટે અમે અહીંયા આવ્યા હતા. જે પ્રાંત સાહેબ જે છે, અત્યારે આપણે જોયું કે વિધવા મહિલાઓને જે સરકારશ્રીની જે યોજનાઓ છે એના લાભ મળે તે માટે પોતાની સત્તાની રૂએ એ મરણના જે દાખલા જે અપાવ્યા પોતાની સત્તારીએ, કારણ કે એ દાખલા માટે આપણે કોર્ટમાં જવું પડતું હતું. એના નિરાકરણ માટે એક જ દિવસે એ વ્યવસ્થા ઊભી કરી. એટલે આ જે અરજદારો છે એ લોકોને આશાનું કિરણ જાગ્યું. અમને 100% અમને ભરોસો છે કે આનું પણ નિરાકરણ આવશે. ને પોતે બધાની વચ્ચે કીધું છે કે આપણે ડીઆરઓ ઓફિસમાંથી માપણી કરાવી ને જલ્દી આ લોકોને લાભ મળે એવા પ્રયત્ન કરશે. સાથે માનનીય શ્રી નાયબ કલેક્ટર સાહેબ સમક્ષ આવેલા અને આજે સાહેબે એક ખાસ વિષય માટે મિટિંગ ગોઠવેલી, જેનો અમારો ઉદ્દેશ્ય છે કે અમારા ડુમરા ગામમાં 1997માં જે જમીન સાંથળીએ લેન્ડ કચેરી અંતર્ગત અમને જે જમીન મળેલી અને ગ્રામ પંચાયતમાં એની નોંધ પણ પડી ગયેલી, પરંતુ આજ દિવસ સુધી એ જમીન હજી પણ જૂની શરતમાં ફેરવાઈ નથી અને આ પ્રશ્ન અમુક સમયથી આમને આમ ગૂંચવાઈ રહ્યો છે. જેના માટે અમે સાહેબશ્રી સમક્ષ આજે સૌ આવ્યા અને સાહેબે અમને આ કાર્ય કરવાની અને સારી રીતે એનો ઉકેલ લાવવાની ખાતરી આપી છે. અને જે અંતર્ગત અમને અમારા ગ્રામજનોનો, અમારા વિસ્તારના માનનીય ધારાસભ્ય શ્રી સાહેબનો સૌનો સારો એવો સહકાર મળી રહ્યો છે અને પ્રશાસનનો પણ અમને સારો સહકાર મળી રહ્યો છે અને સાહેબે અમને આ કાર્ય માટેની ખાતરી આપેલી છે. અમરેલી શહેર ભાજપ દ્વારા અલગ અલગ સ્થળોએ યોગ કાર્યક્રમો યોજાયા. 7મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે અમરેલી શહેર ભાજપ દ્વારા નૂતન હાઈસ્કૂલ અને રાધે હોલ અર્જુનનગર ખાતે યોગ કાર્યક્રમના આયોજનના મુખ્ય મહેમાન તરીકે સાંસદ નારણભાઈ કાછડિયા, નગરપાલિકા પ્રમુખ મનીષાબેન રામાણી અને શહેર ભાજપ પ્રમુખ તુષારભાઈ જોશી ઉપસ્થિત રહ્યા હતા. યોગ ગુરુ દિલીપસિંહ ઠાકોર અને શ્વેતાબેન વિઠલાણી તેમજ પ્રદેશ મહિલા મોરચાના મંત્રી ભાવનાબેન ગોંડલિયા, બક્ષીપંચ મોરચાના પ્રદેશ મંત્રી મયુરભાઈ માંજરિયા, દંડક ચિરાગભાઈ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા. સ્ટોરી બાય નિલેશ પ્રજાપતિ સાથે વિપુલ મકવાણા, મા આશાપુરા ન્યૂઝ ચેનલ, અમરેલી, ગુજરાત. ભુજમાં અદાણી સંચાલિત હોસ્પિટલના બાળ રોગ નિષ્ણાંતોનું નિરીક્ષણ. ત્રીજી લહેરમાં બાળકોને સંક્રમણથી બચાવવા કટિબદ્ધ. અદાણી સંચાલિત જીકે જનરલ હોસ્પિટલના બાળ રોગ નિષ્ણાંતનું અનુમાન છે કે બાળકોની શરીરની પ્રાકૃતિક પ્રતિરોધક ક્ષમતા વયસ્ક અને વડીલોની સરખામણીમાં કોઈપણ સંક્રમણ સામે લડવા વધુ સક્ષમ હોવાથી પ્રથમ અને બીજી લહેરમાં બાળકોને કોરોના બહુ પ્રભાવિત કરી શક્યું નથી. સંક્રમણ થયું પણ ખૂબ ઓછું થયું હતું અને મૃત્યુનું પ્રમાણ તો અત્યંત અલ્પ હતું. હોસ્પિટલના બાળકોના નિષ્ણાંતો અને ડૉક્ટર રેખાબેન થડાણીએ તથા ડૉક્ટર કરણ પટેલે જણાવ્યું હતું કે બાળકોના શરીરમાં 5 એવા કુદરતી પરિબળ ઉપલબ્ધ હોય છે જેને પરિણામે 18 વર્ષ સુધીના બાળકો મોટાઓની સરખામણીમાં વધુ સુરક્ષિત હોય છે. ઉપરાંત નવજાત શિશુને સ્તનપાન દરમિયાન માતાના ધાવણમાંથી
ઇમ્યુનોસ્લોલિન શિશુમાં પ્રવેશતું હોવાથી 1 વર્ષ સુધી રોગ પ્રતિકારક ક્ષમતા અખંડ હોય છે. તેમણે કહ્યું હતું કે બાળકો સલામત હતા એ પાછળ બંને લહેરમાં શાળાઓ બંધ હતી. બાળકો મોટા સામાજિક મેળાવડાઓમાં સામાન્ય રીતે જતા નથી. વયસ્કોની સરખામણીમાં હોસ્પિટલમાં પણ ઓછા જાય છે. બાળકોમાં લોહીનું વહન કરતી નસોમાં લોહીના ચઠ્ઠા જામ નથી. જો નસો ડેમેજ થાય તો જ ટિશ્યુ ફોલ્ટ છૂટા પડે અને જોખમ વધે છે, પરંતુ આવું બહુ ઓછામાં જોવા મળે છે. બીજું એક અગત્યનું કારણ એ પણ છે કે બાળકો ધૂમ્રપાન પણ નથી કરતા, તેથી પ્રદૂષણના સંપર્કમાં પણ ઓછા આવે છે. COPD જે ફેફસાની બીમારી છે જેનાથી બચી શકે છે. ફેફસામાં આ પ્રકારે મજબૂત હોવાથી ઓક્સિજન લોહી સુધી સહેલાઈથી પહોંચે છે અને કાર્બન ડાયોક્સાઇડ નીકળી જાય છે. પરિણામે ન્યુમોનિયાને ગંભીર બનવાથી બચાવી લે છે. આમ 2 લહેરમાં તો બાળકો બચી શક્યા, પરંતુ 3જી લહેરમાં બાળકો સંક્રમિત થઈ શકે છે, પરંતુ આ કારણોથી તો બાળકો બચી શકે છે. ઉપરાંત બીજી લહેરમાં કોરોનાનું પ્રમાણ વધ્યું હતું, તેથી એન્ટીબોડી બની છે. રસી પણ યુદ્ધના ધોરણે અપાય છે. ભલે 0 થી 18 વર્ષ માટે રસી હવે અપાશે, તેમ છતાં કોઈ પણ રોગ બાળકોને બચાવવા કટિબદ્ધ છે. જીકેમાં પણ શક્ય તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, એમ બાળ રોગ નિષ્ણાંતોએ જણાવ્યું હતું. તો જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. નખત્રાણાના વિગોડીવાડી વિસ્તારમાં જુગાર રમતા 15 જેટલા ખેલીઓને પકડી પાડતી પોલીસ. નખત્રાણા પોલીસ સ્ટેશનના અધિકારી અને કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલ સચોટ બાતમીના આધારે વિગોડી ગામના વાડી વિસ્તારમાં રેડ કરતા બાબુ ગલ્લા સાંખલા રહેવાસી વિગોડીવાડાની કબજા ભોગવટાની વાડીમાંથી 15 જુગારીઓ ઝડપાયા હતા. પકડાયેલા આરોપીઓમાં હુસેન ઉર્ફે જાફર આમદ બજીર, ઇબ્રાહિમ જુમા કુંભાર, હનીફ અલી મામદ કકલ, આસિફ ઇશાફ ઠોડિયા, જયંતિલાલ સોની, કિરીટકુમાર વાલરામભાઈ દામા, પ્રવીણ દેવશી નાથ બાવા, હનીશ જુમા ગગડા, નવીન પરબત કુંભાર, અનિલ દયારામ ઠક્કર, શંકરગર ગોવિંદગર ગોસ્વામી, ઘનશ્યામ પ્રાગજીભાઈ સોની, પરેશ વિસનજી રૂપારેલ, પ્રવીણ ગોવિંદ બળિયા. પકડવાના બાકી આરોપી યાસીન ચાકી, આમદ ચાકી, સુલેમામન પિંજારા નો સમાવેશ થાય છે, તેમજ તેમની પાસેથી કુલ 2,07,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. સ્ટોરી બાય પંકજ કબીરા, માસાપુરા ન્યૂઝ ચેનલ, નખત્રાણા, કચ્છ. કચ્છ સાંસદના નામે અંજારની કંપની પાસેથી 2.5 લાખની માંગણી કરી ઠગાઈનો પ્રયાસ કરતો અમદાવાદનો ઠગ. અંજારના ખેડોઈ નજીક આવેલી માન ઇન્ડસ્ટ્રીઝ કંપનીના સિક્યોરિટી ઓફિસરે બનાવ અંગે અમદાવાદના રીતેશ ચંદ્રકાંત જોશી નામના મોબાઈલ ફોન ધારક વિરુદ્ધ અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. 12:30ના અરસામાં કંપનીના ડાયરેક્ટર મનસુખાનીના મોબાઈલ પર અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનારે પોતાની ઓળખ કચ્છના સાંસદ વિનોદ ચાવડા તરીકે આપી જણાવ્યું હતું કે ગાંધીધામના એક મંદિરના ભંડારા માટે નાણાંની જરૂરિયાત ઊભી થઈ છે, જેથી તમે કંપનીની CSR એક્ટિવિટીના ફંડમાંથી ભંડારાના દાન પેટે 2.5 લાખ રૂપિયા જમા કરાવજો. કંપનીના ડાયરેક્ટરે આ અંગે મેનેજરને સૂચના આપી હતી. મેનેજરે સિક્યોરિટી ઓફિસર બલકાસિંગ નાગરાને જરૂરી ખરાઈ કરી લેવા સૂચના આપી હતી. સિક્યોરિટી ઓફિસરે જે નંબર પરથી ફોન આવ્યો હતો તે નંબરની ટ્રુ કોલરમાં તપાસ કરતા નંબર મોહિત શાહ નામના શખ્સનો હોવાનું બહાર આવ્યું હતું. ત્યારબાદ વિશેષ તપાસ અને ખરાઈ કરતા સ્પષ્ટ થયું કે વિનોદભાઈ ચાવડાએ આવો ફોન કર્યો જ ન હતો. ફોન કરનાર શખ્સનું નામ રીતેશ ચંદ્રકાંત જોશી હોવાનું અને તે અમદાવાદના બાપુનગર નિકોલ રોડ પર ખારીકટ કેનાલ પાસે આવેલી ઉત્તમનગર સોસાયટીનો રહીશ હોવાનું સ્પષ્ટ થયું હતું. ઘટના અંગે પોલીસે રીતેશ જોશી સામે IPC 419, 420, 511 હેઠળ ફરિયાદ નોંધી છે. બનાસકાંઠાના ચાંગા ગામ પાસેથી થરા પોલીસે ગાંજાના લીલા છોડ સાથે એકની ધરપકડ કરી. મળેલ બાતમીના આધારે દિયોદર સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર KS ચૌધરી તથા MB દેવડા પોલીસ સબ ઇન્સ્પેક્ટર થરા તથા થરા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ તથા પંચો સાથે રાખી નટવરજી વિરચંદ ઠાકોર રહે ચાંગા તાલુકો કાંકરેજવાડાના કબજા ભોગવટાવાળા મંદિરના કમ્પાઉન્ડમાં રેડ કરતા જગ્યાએથી ગેરકાયદેસર રીતે માદક પદાર્થ ગાંજાનું છોડનું વાવેતર કરેલ મળી આવેલ. જે માદક પદાર્થ ગાંજાના નાના મોટા છોડ નંગ 54, વજન 103.500 કિલોગ્રામ, કિંમત ₹10,3500નો મુદ્દામાલ મળી આવતા કબજે કરી મજકૂર આરોપી વિરુદ્ધ ધી નાર્કોટિક ડ્રગ્સ અને પ્રાકૃતિક શુભસન્સ એક્ટ 1985 હેઠળ કાયદેસર કાર્યવાહી કરવા થરા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે. સ્ટોરી બાય દિલીપસિંહ રાજપૂત, માસાપુરા ન્યૂઝ ચેનલ, બનાસકાંઠા, ગુજરાત.
અંજાર તાલુકાના મેઘપર બોરીચીની સોસાયટીના મકાનમાં ચોરીનો બનાવ બન્યો. અંજાર તાલુકાના મેઘપર બોરીચીમાં આવેલી વાસુપૂજ્યા નામની સોસાયટીમાં રાત્રિના ભાગમાં મકાનમાં કોઈ ન હતા ત્યારે ચોરો દ્વારા મકાનના તાળા તોડી ઘર સાફ કરતા ખળભળાટ મચ્યો હતો. આ સોસાયટીમાં એક જ રાત્રિમાં 2 જેટલા મકાનોના તાળા તોડવામાં આવ્યા હતા અને ઘરનો સામાન ચોરી કરાયો હતો. મકાન નંબર 1A અને મકાન નંબર 13A માં ચોરોએ ઘરમાં તાળા જોઈ અને આ ઘરોને નિશાન બનાવી ઘરમાં રહેલ ઘર સામાન વેરવિખેર કરીને ઘરમાં રહેલ કિંમતી સામાનની ચોરી કરી હતી. હાલ કચ્છમાં ચોરીના બનાવો ખૂબ જ વધી ગયા છે. તસ્કરોને જાણે હવે કોઈ જાતની પોલીસની બીક જ ન હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. ત્યારે પોલીસને પેટ્રોલિંગ વધારી અને ચોરીના વણ ઉકેલા કેસોને સત્વરે ઉકેલી ધાક બેસાડીને કામગીરી કરવી જોઈએ, જેથી તસ્કરોને લગામ લાગે અને લોકોને પણ ચોરીના ભયથી શાંતિ મળે. સ્ટોરી બાય નીરવ ગોસ્વામી, મહાસાપુરા ન્યૂઝ ચેનલ, અંજાર, કચ્છ. મેઘપર બોરીચીમાં વાસુપૂજ્ય સોસાયટી છે. તો હું સગાઈમાં ગયો તો 2 દી બારે. તો આજ સવારે મને ફોન આવ્યો કે તમારા મકાનમાં તાળા તૂટેલા પડ્યા છે. તો મેં પહેલાં મજાકમાં લીધું, પછી મને સિરિયસલી વાત કરી કે તમારા ઘરના તાળા તૂટ્યા છે. તો મેં પછી મારા ભાઈને ફોન કરી ને એક ભાઈબંધને ફોન કર્યો. મેં કીધું મારા મકાનના તાળા તૂટ્યા છે, તમે અહીંયા જલ્દી જાઓ અને જુઓ શું પોઝિશન છે, ખાલી તાળા તૂટ્યા છે કે અંદરથી માલ સાફ કરી ગયા છે. તો મારા ભાઈને એ ગેટ ખોલીને ગયા તો અંદર બધું રમણ ભમણ પડ્યું હતું ને મારે દાગીનાનો ડબ્બો હતો એ આખો ખાલી પડ્યો હતો અને 60,000 જેવો કેશ પડ્યો હતો. તો કેશે સાફ હતો. હું મારા ભાઈને કમ્પ્લેન કરવા મોકલ્યો હતો. તો મારું નામ ને મોબાઈલ નંબર લખાઈ આવ્યા. પછી મારા ભાઈને કીધું કે સાંજે અમે પંચનામું કરવા આવશું ને હું અત્યારે પહોંચ્યો ઘરે. ડીસામાં કતલખાને જતા અબોલ જીવોને ડીસા પોલીસ દ્વારા છોડાવી 2 ઇસમની ધરપકડ કરી. ડીસાના જાણીતા વકીલ દ્વારા સોશિયલ મીડિયામાં ડીસા ગવાડી વિસ્તારમાંથી મોટી સંખ્યામાં પશુઓની હેરાફેરી થાય છે તેને લઈને પોલીસ પર કટાક્ષની અસર જોવા મળી હોય તેમ ડીસાના રાજમંદિર 3 રસ્તા નજીક શહેર દક્ષિણ પોલીસ સ્ટાફ વાહન ચેકિંગમાં હતા. જે દરમિયાન એક પિકઅપ ડાલાને રોકાવી તપાસ કરતા તેમાં 2 ભેંસ અને 5 નાનકડા પાડા ખીચોખીચ ભરેલા મળી આવ્યા હતા, જેથી આ પશુઓ કતલખાને લઈ જવાતા હોવાનું માલુમ પડતા પોલીસે પિકઅપ ડાલા સહિત 2 ઇસમોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. આ અંગેની વિગત જોઈએ તો ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટાફ ડીસાના રાજમંદિર 3 રસ્તા નજીક વાહન ચેકિંગમાં ઊભા હતા. જે દરમિયાન એક પિકઅપ ડાલા ઉપર શંકા જતા તેને રોકાવી તપાસ કરતા 2 ભેંસ અને 5 નાના પાડા ઘાસચારા વગર અને પાણી વગર ખીચોખીચ ભરેલા મળી આવ્યા હતા, જેથી પોલીસે પિકઅપ ડાલાના ચાલક અને બાજુમાં બેઠેલ ઈશમને પૂછપરછ કરતા તેમની પાસે કોઈ પાસ પરમિટ મળી આવ્યા ન હતા, જેથી પોલીસે આ પશુઓને કતલખાને લઈ જવાતા હોવાનું જાણવા મળતા પોલીસે પિકઅપ ડાલા જેની કિંમત ₹3 લાખ સહિત 2 ભેંસ જેની કિંમત ₹80,000 તેમજ નાના પાડા 5 કુલ કિંમત ₹15,000 કુલ મુદ્દામાલ ₹3,95,000 કબજે લઈ પિકઅપ ડાલાનો ચાલક સુભાન ખાન, રહેમાન ખાન સુમરા રહે ગવાડી ડીસા તથા મોહમ્મદ શાયર અબ્દુલ સમદ કુરેશી રહે ભોપાનગર ડીસાને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે. તેમજ 7 પશુઓને ડીસાની કાંઠરાજપુરા ડીસા પાંજરાપોળ ખાતે ખસેડાયા હતા. સ્ટોરી બાય દિલીપસિંહ રાજપૂત, મહાસાપુરા ન્યૂઝ ચેનલ, બનાસકાંઠા, ગુજરાત. અંજાર તાલુકાના નગાવલાડિયા પાસે અકસ્માતમાં યુવાનને ગંભીર ઇજા થવા પામી હતી. અંજાર પોલીસ દફતરેથી પ્રાપ્ત વિગતો મુજબ રવજીભાઈ મેમાભાઈ કાનગડે આરોપી ત્રિલોકનાથ મહેન્દ્રનાથ ગુસાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જેમાં આરોપીએ પોતાના કબજાની જીજે બાર BQ3220 વાળી પૂરઝડપે અને બેદરકારીપૂર્વક ચલાવી ફરિયાદીના ભાઈ શંભુભાઈની જીજે બાર CB 6042 નંબરની બાઇકને પાછળથી ભટકાવી અકસ્માત સર્જાય ને તેને માથાના ભાગે હેમરેજ સહિતની ઈજાઓ પહોંચી હતી. તેમજ બાઇકમાં સવાર સાહેદ જીતેન્દ્રના પગમાં ફ્રેક્ચર સહિતની ઈજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે અંજાર પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ રાપર ડાભુંડા માર્ગ પર 2 બાઇક ભટકાતા પ્રાગપરના હરખાભાઈ ભજુભાઈ પટેલ અને વ્રજવાણીના 25 વર્ષીય નવીનવાલા કોલીને ઈજાઓ પહોંચી હતી. બંને ઈજાગ્રસ્તોને 108 મારફતે સારવાર માટે ખસેડાયા હતા. ભુજમાં પાણીપુરી ખાધા બાદ પૈસા ન આપી લારીવાળાને છરી ઝીંકાઈ. પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી જાગેશ્વર પ્રાગ પ્રજાપતિએ આરોપી નવલો મહેશ્વરી વિરુદ્ધ
ફરિયાદ નોંધાવી હતી। આરોપીએ ફરિયાદી પાસેથી તેની લારીમાંથી પાણીપુરી ખાધી હતી, જેના પૈસાની માંગણી કરાતા આરોપીને નાણાં આપવાની ના પાડી હતી અને ફરિયાદીને ભૂંડી ગાળો આપીને લાત મારી પાડી દઈ ભેટમાંથી છરી કાઢીને ફરિયાદીને મોઢામાં, ગાલમાં અને હાથની હથેળીમાં ઘા ઝીંક્યા હતા। પાણીપુરીના પૈસા બાબતે દાદાગીરી કરીને આરોપીના નાના ધંધાર્થીને છરી મારી દેતા ચકચારી મચી ગઈ હતી। બનાવને પગલે ભુજ એ ડિવિઝન પોલીસે ગુનો નોંધતા હેડ કોન્સ્ટેબલ નીરવ ડામોરે આગળની તપાસ હાથ ધરી છે। ભુજ શહેરના હંગામી આવાસમાં રહેતા યુવાને ભાડે આપેલું ડમ્પર પચાવી પાડી કરાઈ છેતરપિંડી। પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી હિતેન્દ્રગીરી ચંચળગીરી ગોસ્વામીએ આરોપી નીતિનભાઈ ઉમરસિંહ ભાનુશાલી વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો। ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે હિતેન્દ્રગીરીએ પોતાનું ₹15 લાખનું હાઈવા ડમ્પર યોગેશ ચંદ્રાને ભાડે પેટે આપ્યું હતું અને યોગેશભાઈએ તે ડમ્પર નિરોણામાં રહેતા નીતિન ઉમરસિંહ ભાનુશાલીને ભાડેથી આપ્યું હતું। દરમિયાન યોગેશભાઈ ચાંદ્રાનું નિધન થઈ જતા આરોપી નીતિનભાઈએ આ ડમ્પર પચાવી પાડીને રૂપિયા તેમજ ડમ્પર પરત ન આપીને વિશ્વાસઘાત ઠગાઈ આચરી હતી, જેને પગલે ભુજ શહેર બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયો હતો અને પીએસઆઈ DR ઉલવાએ આગળની તપાસ હાથ ધરી છે। ભુજમાં દિન દહાડે રહેણાંક મકાનમાં ઘૂસીને લૂંટ કરાતા ખળભળાટ મચી જવા પામી છે। પ્રાપ્ત વિગતો મુજબ ઇન્દિરાનગરીમાં રહેતા મહેન્દ્રસિંહ જાગીરસિંહના રહેણાંક મકાનમાં લૂંટનો બનાવ બન્યો હતો। મહેન્દ્રસિંહના પત્ની પલવંત કૌર બપોરે 2:30 વાગ્યાના અરસામાં પોતાના ઘેર એકલા હતા। તે દરમિયાન 2 અજાણ્યા ઇસમો તેમના ઘરમાં ઘૂસી ગયા હતા અને મહિલા સાથે ઝપાઝપી કરીને તેના ગળામાં પહેરેલી 1.5 તોલા સોનાની ચેન અને કાનની એક રિંગ લૂંટીને ફરાર થઈ ગયા હતા। બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી। લૂંટની ઘટના અંગે ભુજ શહેર બી ડિવિઝન પોલીસને જાણ કરાતા પોલીસનો કાફલો ઘટના સ્થળે ઘસી ગયો હતો। તો આ હતા અત્યાર સુધીના સમાચાર। ફરી મળીશું નવા સમાચારો સાથે। ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।